મટકા વાળા છે, મટકા વાળા મોરો વઈ આવો પાછળથી અમર સુંદડી ઓઢી અને બે બેક વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સૌરાષ્ટ્રની જિંદગી ધરા ઉપર આપ સૌ ડાયરાને જાદા કરી અને રામ રામ. અને આજે આપણે બહુ ઝાઝા દિવસે મળ્યા છે. આજે હોળીનો પવિત્ર તહેવાર છે. હોળિકા દહનની આપ સૌને આદ્ય શુભકામનાઓ અને આપના જીવનની અંદર નિરાશા નિરંતર બધું ભૂલાઈ ગયું લ્યા સુખમય રહે. હાલોને આપણે લાંબુ નથી કરવું. તો આજના દિવસને આપણે આગળ વધારીએ અને તમારો બધાનો દિવસ શુભ રહે અને હોળીના તહેવાર ઉપર રંગબેરંગી તમે રમતા રહો એવી પ્રાર્થના સાથે ચાલો આપણે આગળ વધીએ. અને આ ભાઈ પણ તૈયાર થઈ રખડે છે. તો આજે આપણે ક્યાં જવાનું છે? નવી બાઇક લેવા જવાનું છે. બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. હોળિકા દહનનું મહત્ત્વ આપણે જાણીશું, પણ બપોર ઓરું જાણીશું. કારણ કે અત્યારે મારા મધર નાના ગુજરાતી ભાષામાં મારા બા અત્યારે કામમાં છે થોડાક, એટલે આપણે બપોર ઓરાકા બોર પછી આપણે જાણીશું કે હોલિકા દહનનું મહત્ત્વ શું છે. કારણ કે પહેલાંના ગઢિયાઓને બધી ખબર હોય, આપણને એવી કંઈ ખબર ન હોય. આપણે તો નકરા મોબાઈલ ને સોશિયલ મીડિયા સિવાય બીજું કંઈ કર્યું છે નથી કર્યું, એટલે નથી ખબર. પણ કાંઈ વાંધો નહીં, ચાલો તો આપણે આગળ વધીએ અને આપણે નવી બાઇક જોડાવા જ આવી છીએ આજે. તો બ્લોગ 9 સુધી બન્યા. ફાઇનલી મિત્રો આપણે ગાડી લેવા કેટલા જણા આવી જો, એકને જે આમ ત્રણ અંદરથી ને આવે છે અને આપણે શોખ કરવાનો છે. આપણે શોખ કરી ગાડી કોઈની લેવાની ખબર? આ કેવલભાઈની લેવાની. સુખનો સૂરજ ઉગાડી દીધો કેટલા દીએ. તો બ્લોગ 9 સુધી બન્યા રહીજો. તો બા આપણે આ જે હોળીનું મહત્વ છે એ હોલિકા દહન ફૂલ્યા કરવામાં આવે છે. પહેલાં તો જય માતાજી, જય માં ભવાની. હોળી માતાનું એવું છે કે આ હોળી છે ને એનું નામ વેજલ છે અને એ હણા કચ્છની બેન છે. પછી ભક્ત પહેલાં જ ને બહુ દુઃખ દીધું, પછી કે એને મારી નાખવો છે. તે હોળિકા કે એની વેજલ કે એની બેન એ કે લાવો ભાઈ શે ખડકો, હું અમર સુંદડી ઓઢી અને બેસી રહું, પહેલાં જ બળી જાય. અમર સુંદડી લઈ અને ઓઢીને બેસી ગઈ. પછી જેને ભગવાનનો હાથ હોય ત્યાં તો શું ખામી હોય, ભગવાને પવન મોકલો ને સુંદડી ઓઢીને પહેલાં જ માથે ઓઢાડાઈ ગઈ અને હોળી આ વેજલ બળી ગઈ. પછી તેનું નામ હોળિકા પાડ્યું કે હોળી માતા કે હું ખટાણાની દીકરી, વેજલ મારું નામ. પણ પછી એ બળીને ભસ્મ થઈ ગઈ. એટલે આ હોળિકા માતાનું પ્રગટાનું પરમ એ છે કે એ છે ને હણા કચ્છની બેન છે. ભક્ત પહેલાં જ ને મારવો હતો ને એ મરી ગઈ. હાલો, જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે હોળીના રંગે રંગાઈ ગયા છે. સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપશો ડાયરાને દાદા કરીને રામ રામ. હોળીનો પાવન પર્વ છે અને આપણે રંગે નો રંગાવી એવું બને નહીં. જવો બધાયના શક્કર જવો. હજી તો અડધી ગેંગ તો બારી છે હો. પેલા કલર મોઢામાં નાખી દીધો. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહીજો. આજે આપણે હોળીનો પર્વ ધામધૂમથી ઉજવવાનો છે. સમજાવો અજયભાઈ જવો જવો તમે. હા ભાઈ કોરા છે હાવ, આ તો કોરા છે હાવ. એટલે કોરા હોય એનું હાલે એવું લાગે તો મોરો હોય આવો, પાછળથી વાર ન કરો. આ બધા પાછળથી વાર બહુ કરે છે. હજી તમારે જવું છે જવો આ બધા જવો. એટલે આ બધા નંગે નંગ હજી તો તમને નંગ પાછળ દેખાડવાના બાકી છે. કેવડી મોટી ગેંગ છે જવો તમે. એક બે એટલે ઓળખાતો નથી. જવો તમે જવો તમે જવો બધા. અને હારો ઓલા કરતા તેમાં સાહ હોતા નહીં. જવો તમે આનો હાથ જવો. મનસુખભાઈ માળવે એનો રંગયું ગુજરાત પાડ્યો છે હો.
તો ફાઇનલી મિત્રો અને અમારા મિત્ર મંડળ બધી ધૂળેટી રમી રહી છે અને આપણે જોઈ શકો છો અમે બતાવી જો આ ત્રણ એક તો થોડું આમ જો ડબલું લઈને ધડ્યું જાય છે અને જો અને આ બધા મટકા વાળા છે મટકા મોરો આપણને વાત કરે બોલો આનું શું કરવું આ જોવો એક આ જો અમારો ભાઈ એવા આ ઉપનો ભાઈ હા બાવૈયામાં ઘા એકદમ હીરો લાગો દેશી પાણી આ બધા જો